મારું નામ પૂજા શાહ છે અને હું મોટિવેશનલ સ્પીકર કમ ટીચર છું. જે નીડેડ પીપલ છે કે નીડેડ ગર્લ્સ છે જે બિલોંગિંગ નથી કરી શકતી હાયર એજ્યુકેશન પર, એન્ડ ધ મેઇન થિંગ ઇઝ ધેટ કે ડાઉટ સેશન સ્પેશિયલી બોર્ડના સ્ટુડન્ટ્સ જે હોય, જે કે સ્ટાન્ડર્ડ 9th અને સ્ટાન્ડર્ડ 12th, એને જ આપણું બાળક આપણને સમજશે નહીં તો બહાર જ શોધે રાખશે, પેરેન્ટ્સ બી બહાર શોધવા જશે. એકચ્યુઅલી આજે લાઈફ છે ને મિકેનિકલ થઈ ગઈ છે, ઇન ધ સેન્સ મશીન જેવી. સોશિયલ મીડિયા મારા કે તમારા હાથમાં તો નથી, બટ વન થિંગ ઇઝ ધેટ કે આપણે બાળકોને જ્યારે હાથમાં મોબાઈલ આપીએ છીએ તો આપણે ટ્રસ્ટથી આપીએ છીએ. બાળક અંદરથી કંઈ કહી નથી શકતો, સહી નથી શકતો, ત્યારે અમારા કેમ કે એ સ્ટુડન્ટ સમજીને આગળ વધે તો વેલ એન્ડ ગુડ છે. પણ મારામાં કઈ બેસ્ટ ક્વોલિટી છે ને એ સમજી લેશે ને તો એને કઈ આગળ જોવાની જરૂર નહીં પડે. હલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવડિયા. સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટની અંદર, અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આજના સમયની અંદર હરેક વ્યક્તિને મોટિવેશનની જરૂર તો હોય છે, પછી એ સ્ટુડન્ટ હોય, બિઝનેસમેન હોય કે કોઈ પણ એમ્પ્લોય હોય, તો હરેક જગ્યાએ આ વસ્તુની શા માટે જરૂરી છે? તો આજના દિવસના અંદર અને આજના એપિસોડની અંદર આજે આપણી સાથે એક એવા પર્સન છે જે એક મોટિવેશનલ સ્પીકર તો છે, સાથે સાથે એક શિક્ષક પણ છે, અને એ કઈ રીતે લોકોને મોટિવેટ કરે છે, એના શબ્દોથી લોકોને પ્રેરણા આપે છે. તો વધારે સમય ના લેતા આજે આપણે મુલાકાત કરીએ એ સ્પેશિયલ વ્યક્તિ સાથે કે જેમનું નામ છે પૂજા શાહ. હેલો મેમ, કેમ છો? હેલો સર. ગુડ આફ્ટરનૂન મેમ. ગુડ આફ્ટરનૂન સર. મેમ, તમારું ઓલમોસ્ટ આપણા વ્યુઅર્સ છે તો એમને થોડો પરિચય આપી દો. મારું નામ પૂજા શાહ છે અને હું મોટિવેશનલ સ્પીકર કમ ટીચર છું. મોટિવેશનલ સ્પીકરની જર્ની પહેલાં મારું ટીચરની પ્રોફેશન બેઝ પર છું, એઝ વેલ એઝ કોન્ફિડન્સ બિલ્ડિંગ એન્ડ સબ્જેક્ટ ફોબિયા જે પણ કનેક્ટેડ કોઈ પણ ચાઇલ્ડમાં થાય ત્યારે એ બધું સોલ્ટ આઉટ કરું છું. એન્ડ ધ મેઇન થિંગ ઇઝ ધેટ કે ડાઉટ સેશન સ્પેશિયલી બોર્ડના સ્ટુડન્ટ્સ જે હોય, જે કે સ્ટાન્ડર્ડ 9th અને સ્ટાન્ડર્ડ 12th, એને હું કનેક્ટ કરતી જઉં છું. લાસ્ટ બટ નોટ લીસ્ટ, જ્યારે કેરિયર કાઉન્સિલિંગ છે અને આગળ કોઈ પણ એને કોઈ હર્ડલ્સ કે કોઈ પ્રોબ્લેમ આવે છે એને ઇઝીલી રેક્ટિફાઈ કરતી જઉં છું. અને મોટિવેશનલ સ્પીકરની વાત કરું તો જ્યારે કોઈ પણ એ રીતે સ્પીકર ફોર્મ પર કોઈ વર્કશોપ હોય છે એવું કવરિંગ કરતી જઉં છું. ઓકે, થેન્ક યુ સો મચ મેમ તમારો ઇન્ટ્રો આપવા બદલ. અને અત્યારના સમયમાં આપણે વાત કરીએ તો સ્ટુડન્ટ છે કે બિઝનેસમેન છે કે કોઈ એમ્પ્લોય છે, તો હરેક વ્યક્તિઓને ખરેખર મોટિવેશનલ જોઈએ જ. તો ખરેખર શા માટે જરૂરી છે? એકચ્યુઅલી આજે લાઈફ છે ને મિકેનિકલ થઈ ગઈ છે, ઇન ધ સેન્સ મશીન જેવી. માણસ માણસની જેમ ટ્રીટ નથી કરી Yes. શકતો, અને આજે બધાને જ એઆઈ સુધી જવું છે, દેટ ઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. રાઈટ. આજે આપણે કોમ્પ્યુટર બનાવ્યું, રોબોટ બનાવ્યું, બધું બનાવ્યું, પણ માણસનું મગજ માણસ જ સમજી શકે એવું થઈ ગયું છે. યસ. અને આજે એક ઘરમાં એક પર્સનને કોઈ બીજું પર્સન જાતે સમજી નથી શકતું ને, ત્યારે આવા સોર્સિસની જરૂર પડે છે કે એનું કઈ પ્રોબ્લેમ હોય જે અમે ઇઝીલી સોલ્ટ આઉટ કરી શકીએ છીએ. ફિઝિકલી, સ્પેશિયલી મેન્ટલી જ્યારે ટોટલી ડેમેજ થઈ જાય છે કે અંદરથી કંઈ કહી નથી શકતો, સહી નથી શકતો, ત્યારે અમારા સુધી આવે છે. ઓકે, અને ત્યારે તમારા લોકોની જરૂર પડતી હોય છે. ઓફકોર્સ સર, અને અમે Yes. રેડી પણ હોઈએ છીએ ઓકે, હેલ્પ કરવા માટે. તો જે સ્ટુડન્ટ લોકો છે, આપણે સ્ટુડન્ટની બી વાત કરીએ, કેમ કે અત્યારે ઓલમોસ્ટ એમની વધારે જરૂરિયાત Yes, છે, sir. અને હા. તમે ઓલમોસ્ટ શિક્ષક તરીકે પણ છો, તો વધારે લગભગ તમે સમજાવી શકશો. તો જે સ્ટુડન્ટ છે, તો એમને કઈ રીતે આપણે એવું છે કે ભાઈ એમના અભ્યાસની અંદર એ પોતે કઈ રીતે મોટિવેટ રહી શકે, પોતે એને આગળ વધવું છે, તો એના વિશે તમે શું કહી શકશો? બધા કરતાં પહેલાં તો એને સેલ્ફ લવ, સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ. પોતાને જ કંઈ પોતાને આઈ એમ સમથિંગ નહીં, આઈ એમ ઓવર સમથિંગ એ પણ હું ના પાડું છું, પણ મારામાં કંઈ બેસ્ટ ક્વોલિટી છે ને એ સમજી લેશે ને તો એને કંઈ આગળ જોવાની જરૂર નહીં પડે. કેમ કે આજે માર્કેટમાં કથરોટ કોમ્પિટિશન એટલી બધી છે ને કે એકબીજાની દેખાદેખીમાં આપણે કયા લેવલ પર છે ને આપણને પોતાને જ આઈડેન્ટિફાઈ નથી કરી શકતા. Yes. એન્ડ ધ વન થિંગ ઇઝ ધેટ કે જ્યારે આપણે કંઈ નવું શીખશું ને તો જ આગળ વધી શકાશે. પણ સ્ટ્રેસ ને ડિપ્રેશન જોઈને આગળ વધે રાખશું, દેખાદેખી કરતા જશું તો માર્કેટમાં આપણે કટ ઓફ આઉટ જ થઈ જશું ઇન શોર્ટ. યસ. ઓકે, તમે સાચી વાત કરી છે કે અત્યારનો સમય જ એટલો બધો બિઝી અને સ્ટ્રેસફુલ છે, તો આવા સમય પર આ સ્ટુડન્ટોએ ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. ઓકે મેમ, ઓલમોસ્ટ તમે એક શિક્ષક બી છો અને મોટિવેશનલ સ્પીકર છો, તો હું તમને એક એવો પ્રશ્ન પૂછું કે એક શિક્ષક તરીકે ખરેખર હરેક શિક્ષકની એવી શું સારી ક્વોલિટી હોવી જોઈએ? પહેલું તો જો ટીચરની તમે શિક્ષકની ડેફિનેશન હું તમને કહું તો જ્યાં સુધી એ લાઈફ પ્રોસેસ છે. કેમ કે લાઈફલાઈન કેમ પ્રોસેસ કહું છું? કેમ કે એ સ્ટુડન્ટ સમજીને આગળ વધે તો વેલ એન્ડ ગુડ છે. જ્યારે ટીચર પોતાને સ્ટુડન્ટ સ્ટોપ કરી દેશે ને સમજવાનું તો એ આગળ નહીં કરી શકે. કેમ કે લર્નિંગ પ્રોસેસ છે, એને આગળ વધતું જવું હોય તો એને આગળ કંઈ ને કંઈ કન્ટેન્ટ લેવું જ પડશે, સમજવું પડશે અને આગળ વધવું પડશે. ફોર એક્ઝામ્પલ, આજના જ માહોલની વાત કરું તો આજકાલ એઆઈ ટેકનોલોજી છે, એઝ વેલ એઝ બધું ડિજિટલ લર્નિંગ છે, બિકોઝ આપણે ડિજિટલ ઇન્ડિયામાં રહીએ છીએ એટલે. Yes.
બટ ધ વન થિંગ ઇઝ દેટ કે ટીચર એવું જ વિચારશે કે હું પેલું વ્હાઇટ બ્લેક બોર્ડ અને વ્હાઇટ ચોક પર જ જઈશ તો એનાથી કનેક્ટ નહીં થઈ શકાશે. યસ, એટલે ટૂંકમાં એમને બી અપડેટ તો થવું જ પડશે. ઓફકોર્સ જો ટીચરને ટકવું હોય તો અપડેટ થવું જ પડશે એની હાઉ, અને સ્કિલ્સ પણ શીખવી જ પડશે Yes, સ્ટુડન્ટ્સ right. માટે પણ. રાઈટ છે મેમ. હવે આપણે સ્ટુડન્ટની વાત કરીએ કે અત્યારના જે સ્ટુડન્ટો છે, કેમ કે અત્યારે પાવરફુલી સોશિયલ મીડિયા ચાલે છે અને આપણે જોઈએ કે બધા સ્ટુડન્ટો હોય છે કે ઓલમોસ્ટ બધાની વાત કરીએ એમાં આપણે બી આવી જાય છે, ઓફકોર્સ સર. પણ જે સોશિયલ મીડિયા છે અને મોબાઈલ પર હા. ઘણી બધી વસ્તુઓ જોતા હોય તો એ લોકો માટે તમે શું કહેવા માંગો છો? સોશિયલ મીડિયા મારા કે તમારા હાથમાં તો નથી, બટ વન થિંગ ઇઝ દેટ કે આપણે બાળકોને જ્યારે હાથમાં મોબાઈલ આપીએ છીએ તો આપણે ટ્રસ્ટથી આપીએ છીએ કે બાળક ભણવા બેસેલું છે તો કંઈ નહીં, એનું હોમવર્ક કરીને પતાવી દેશે. આજે પબજી સુધી પણ એટલા બધા કેસીસ Yes. જતા રહ્યા છે કે ડૉક્ટર પણ હેન્ડઅપ કરી રહે છે. પણ વન થિંગ ઇઝ દેટ કે આપણે એટલું પ્રિકોશન્સ રાખવાનું. પ્રિકોશન્સ ઇન ધ સેન્સ કે આપણે આપણા બાળકને પહેલેથી જ આપો છો તો એક ટાઈમ લિમિટ આપી રાખો. Yes. અદરવાઇઝ તમે એમની બાજુમાં બેસો. અને જે મોટા છે કે ભાઈ એડોલેન્સ પીરિયડમાં છે Right. બાળક, તો એ કંઈ પણ ઇન્સ્ટામાં જશે, વોટ્સએપ છે, સ્નેપચેટ છે, બધામાં જ જશે. કારણ કે હાર્ડ એકાઉન્ટથી પણ એનો પછી એક જરૂર થઈ શકે કે આપણે એ લોકોનું ક્રાઇમ, એટલે જે ક્રાઇમ થતું હોય એ અટકાવી શકાય છે. yes. અને નોલેજ પહેલેથી આપણે આપેલું હશે છતાં પણ એ અટવાય છે તો આપણી હમ્બલ ડ્યુટી રહેશે એઝ અ પેરેન્ટ કે પહેલાં પૂછતું રહેવું જોઈએ કે બાળક તું કશે અટવાતું નથી ને બેટા તું. અને એમના માટે એમની સાથે આપણે એક ફ્રેન્ડ તરીકે બિહેવિયર કરશું તો એ ક્લિયરિટી કરી શકશે. અને આપણને જો ફ્રેન્ડ કમ ફિલોસોફરમાં પણ એ આપણને થોડો વિચારતા Yes. એ આપણને આપણું અકાઉન્ટ હશે તો પણ એ હેક કરશે. Yeah, right. વન મોર થિંગ કે એક વસ્તુ થઈ શકે કે આપણે જેટલા ટ્રાન્સપરન્સી આપણે રિલેશન્સ Yes. મેન્ટેન કરીએ ને તો જ આપણું બાળક આપણને સમજશે, નહીં તો બહાર જ શોધે રાખશે. પેરેન્ટ્સ બી બહાર શોધવા જતો રહે. રાઈટ છે. બહુ તમે સરસ સાચી એને વાત કરી છે. ઓકે મેમ, તમારું ઓલમોસ્ટ જોયું છે કે તમે હમણાં જ એક ગર્લ્સ એજ્યુકેશન માટે તમે બહુ સરસ મજાનું કામ કરી રહ્યા છો, તો ખરેખર એ શું સિસ્ટમ છે તમારી? એકચ્યુઅલી સર મારું પહેલેથી ક્રાઇટેરિયા એવો છે કે એવું નથી હોતું કે મેરેજ પછી પણ ગર્લ્સે એડ્યુકેશન નથી લેવાનું હોતું. યસ, બટ એને તો બે ગણને સાચવવાનું હોય છે. તો હું તો એ જ વિચારું કે ગર્લ્સ પ્રાયોરિટી વધારવું જોઈએ, ગર્લ્સ એજ્યુકેશન પર હું ફોકસ વધારે કરું છું. ફર્સ્ટ થિંગ, રૂરલ એરિયાને કનેક્ટ કરવા જાઉં તો વિલેજીસમાં જ્યારે પણ એજ્યુકેશનનું કોઈ વર્કશોપ કે સેમિનાર હોય તો હું કોન્ટ્રીબ્યુશનના ફોર્મ પર આપું. અને કોન્ટ્રીબ્યુશન ઇન ધ સેન્સ કે મારાથી જેટલું તકે થાય ને એટલું નોલેજ લોકોને ડિપાર્ટ કરતી રહું છું. સેકન્ડ થિંગ, જે નીડેડ પીપલ છે કે નીડેડ ગર્લ્સ છે જે બિલોંગિંગ નથી કરી શકતી, હાયર એજ્યુકેશન એક્સટેન્ડ નથી કરી શકતી, તેને હું મારી રીતે ફિનાન્શિયલ હેલ્પ પણ કરું છું. સેકન્ડલી, કેવી રીતે પણ મારા થકી હેલ્પ થાય, મારા થકી કોઈ પ્રોજેક્ટ છે કે અસાઇનમેન્ટ છે કે પણ હું એને એવી રીતે હેલ્પ કરું છું ભણાવવા માટે ને અચ્છા. ભણાવવા માટે. ઓકે, સરસ. ટૂંકમાં તમારો મકસદ, એક મોટિવ તમારો એવો છે હા. કે જે બી ગર્લ્સ છે જે હા. કંઈ અમુક જગ્યા પર અથવા તો મેરિટ પછી પણ જો અટવાય છે તો એને તમે 100% સપોર્ટ Yes, sir. કરો છો. બહુ સારું તમારી વિચારધારણા છે અને લોકો ખરેખર આનો લાભ લઈ તો બહુ સારી વાત કહેવાય. હવે તમે ઓલમોસ્ટ મોટિવેશનલ સ્પીકર બી છો, તો તમે કયા સબ્જેક્ટ અથવા તો કયા જગ્યા પર તમે તમારું કામ કરી રહ્યા છો હાલમાં? મોસ્ટલી સર મારું છે ને લેંગ્વેજીસ ફોર્મ પર હોય છે. સેકન્ડ થિંગ, બોર્ડ એક્ઝામમાં રિલેટેડ 10th અને 12thના સ્ટુડન્ટ્સ હોય તો મારું ઇંગ્લિશ ગ્રામર પર ફોકસ વધારે હોય, એઝ વેલ એઝ BA ઇકોનોમિક્સ મારા સેન્ટર ઓફ ધી સબ્જેક્ટ છે. જ્યારે હું સ્પીકરના ફોર્મ પર વાત કરવા જાઉં તો એને લાઈફ સ્કિલ સમજાવવામાં આવે છે. લાઈફ સ્કિલ આજે બાળકને સમજાવવું બહુ જરૂરી છે, કેમ કે બુકનું નોલેજ તો બધું જ આવી જશે, એક વખત મગઅપ કરી લેશે તો પણ આવડી જશે, પણ જ્યારે આ 12th પછી કે કોલેજ પછી પણ બહાર નીકળશે ત્યારે રિયલ એક્ઝામ જે લાઈફમાં સમજશે અને જોશે તો એને ધીરે ધીરે આવડે. હમણાંથી એનો ડર ભાગી જાય. જેવું કે નવો બિઝનેસ ચાલુ કરવો છે તો નવો બિઝનેસ હમણાંથી જ એને શીખવાડવામાં આવે કે કોઈ સ્ટ્રેસ, એન્ઝાયટી કે ડિપ્રેશનથી કોઈ બિઝનેસ સ્ટાર્ટ નથી થતો, તો હમણાંથી જ એ પ્લે વે લર્નિંગ મેથડથી જો શીખવાડવામાં આવે તો એને આગળ જઈને જ્યારે બેસ્ટ એન્ટરપ્રેન્યોર બની જશે ને તો કોઈ એને દિક્કત અચ્છા, આવશે. અત્યારથી એમનું પ્રિપરેશન થઈ જશે તો Yes. તેને એ સમય પર હેડેક નહીં હા, લેવો પડે. હા. બહુ સાચી વાત કરી કે અત્યારના સમયમાં ખરેખર હોવું જોઈએ. હવે તમે ઓલમોસ્ટ સ્પીકર છો અને સ્ટુડન્ટને પણ તમે મોટિવેશન આપો છો, હા, પણ તમારે બી જરૂર પડતી હશે of course, sir. મોટિવેશનની, તો Yes. તમે ક્યાંથી એ પ્રેરણા લો છો? મારી ફેમિલીથી. શું વાત કરો હા, છો? બિકોઝ મારી ફેમિલી બિલોંગિંગ મારા ઇનલોઝથી પણ એઝ વેલ એઝ મમ્મીના સાઈડથી ને અહીંયા ઇનલોઝમાં એવું લાગતું જ નથી, બિકોઝ દે બોથ આર ધ બેસ્ટ ફ્રેન્ડ્સ. એન્ડ સેકન્ડ થિંગ, મારા હસબન્ડનો ફૂલ ઓન સપોર્ટ. યસ, કેમ ઓકે. કે એક મારા સાસુનો અને મારા હસબન્ડનો બહુ સપોર્ટ કરી
કેમ કે પૂજા તું જ્યાં જશે તે તારું બેસ્ટ કરીને જ બતાવશે. રાઈટ. એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ એક ફેમસ નેમ જ છે જે મિસ્ટર મનીષ સર વઘાસિયા છે, યસ. કે એમની અંડર હેડમાં મને કંઈ ને કંઈ ટ્રેનિંગ હું શીખું પણ છું ને જ્યાં હોય છે ત્યાં સરને હું કવર પણ કરું છું. યસ. તો ઇન્સ્પિરેશન ઓફ લર્નિંગ મને એમનાથી એક ગુડ થિંગ ને ગુડ વાઇબ્સ મળે છે યસ. કે આઈ હેવ ટુ ગો વિથ ધેટ ઓનલી. ઓકે, વેરી ગુડ. અને ઓલમોસ્ટ આવી બધી જે વુમન્સ છે એમને બી કેવું હોય છે કે જ્યારે કોઈ બહાર નીકળે છે તો એમના ફેમિલીનો સપોર્ટ હોવો પડે, હા. અને તમને એ સપોર્ટ મળે છે એટલે જ તમે અહીંયા સુધી હજી છો અને કદાચ હજી આગળ પણ વધશો. યસ સર. ઓકે, થેન્ક યુ સો મચ મેમ. મારું તો સર કેવું છે કે અહીંયા કોઈ પણ કોમ્પિટિશનમાં પણ હું આગળ જ્યારે વધું છું ને ત્યારે મારા સાસરેથી જ પહેલેથી જ કહી દેવામાં આવે છે મારા સાસુ રેડી જ હોય, અને ઇવન મારા હસબન્ડ મારા ઇનલોઝ બધા જ ઘરમાં રેડી જ હોય, આ પૂજા જીતીને જ આવવાની છે. ઓકે. રિસેન્ટલી હમણાં અમારું ઇન્ટરકાસ્ટ નવરાત્રી કોમ્પિટિશન હતું, ઓકે. હું એવરી યર એમાં રનરઅપ હોઉં છું. તો આ વખતે મારા સાસુએ પહેલેથી જ મને એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન્સ કહેવા શું માંડેલા વાત છે. કે હા, અને હું જીતીને પણ આવેલી અચ્છા, ફર્સ્ટ એમને એટલો કોન્ફિડન્સ છે. ઓફકોર્સ સર. Yes, મારા very good. કરતાં પહેલા એ લોકો સેલિબ્રેશન ફોર્મ પર રેડી હોય. ઓકે, વેરી ગુડ મેમ. તમને એટલો બધો ફેમિલીનો સપોર્ટ મળે છે એના માટે, અને તમે અહીંયા સુધી ખરેખર પહોંચ્યા છો તો એ લોકોનો ફાળો છે એટલે જ તમે પહોંચ્યા છો, અને તમારો પોતાનો ઓલમોસ્ટ એટલો કોન્ફિડન્સ બી છે. અને કેવું હોય છે કે આપણો પોતાનો પ્રિય સબ્જેક્ટ હોય ને તેના ઉપર આપણે બહુ સારું કામ કરી હા. શકીએ. ઓકે, થેન્ક યુ સો મચ મેમ. તમે ઘણી બધી સરસ મજાની માહિતી આપી અને આપણા વ્યુઅર્સને પણ ઘણી બધી માહિતી આપી, અને તમારો સમય આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. ઓકે, આજના ખરેખર આ એપિસોડની અંદર બહુ સરસ મજાની માહિતી મળી. કહેવાય ને કે સફળતા ઉन्हीं को मिलती है जिसके सपनों में जान होती है, केवल पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. તો આપણી સાથે મેમ હતા, સરસ મજાની વાત કરી, અને તમારે જો એક મોટિવેશનલ સ્પીકર તરીકે એમની કાંઈ પણ એવી જરૂરિયાત પડે છે અથવા તો તમને એવું લાગે છે કે એમને મળવા જેવું છે તો નીચે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, એમનો 100% કોન્ટેક્ટ કરજો. ઓકે, થેન્ક યુ સો મચ. ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.